નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે આર્થિક જગતના એકદમ પાયાના ખ્યાલને સમજવા માટે પૂરી ઊર્જા અને ઉત્સાહ સાથે શરૂઆત કરવાના છીએ. જુઓ, રોજિંદા જીવનમાં છાપું વાંચતી વખતે કે ટીવી પર સમાચાર જોતી વખતે આપણે વારંવાર સેન્સેક્સ, નિફ્ટી કે પછી કરોડો રૂપિયાના નફા નુકસાનની મોટી મોટી વાતો સાંભળીએ છીએ, ખરું ને? આ બધું સાંભળીને ઘણીવાર એવું થાય કે યાર, આ ફાઇનાન્સની દુનિયા કેટલી અટપટી છે. પણ વાસ્તવમાં શેર બજારની આ આખી વિશાળ ઇમારત એક નાનકડી ઈંટ પર ઊભી છે. તો આજે આપણે બજારની બીજી બધી જ જટિલ વાતોને થોડીવાર સાઈડમાં મૂકીને માત્ર ને માત્ર એ મૂળભૂત એકમ પર ફોકસ કરીશું. ઓકે, તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને સમજીએ કે આખરે આ શેર શું છે. પણ હા, આજના વિષય પર આગળ વધતા પહેલાં આપણે અગાઉની સમજૂતી પર એક નાનકડી નજર કરી લઈએ. તમને યાદ જ હશે કે અગાઉ આપણે શેર બજાર શું છે અને આ ખરીદ વેચાણનું મોટું માર્કેટ કેવી રીતે કામ કરે છે તેનો એક વ્યાપક ખ્યાલ પહેલેથી જ મેળવી લીધો છે. હવે માર્કેટનું મોટું સ્ટ્રક્ચર તો આપણને બરાબર સમજાઈ ગયું છે, પણ હવે એ વિશાળ માળખાના સૌથી નાના ટુકડાને બારીકાઈથી સમજવાનો સમય આવી ગયો છે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે આ શેર છે શું? ફાઇનાન્સની દુનિયામાં રોજેરોજ વપરાતા આ શબ્દનો ખરેખર મિનિંગ શું થાય છે? શું એ માત્ર એક કાગળનો ટુકડો છે કે પછી આજના ડિજિટલ જમાનામાં ખાલી સ્ક્રીન પર ઝબકતો કોઈ આંકડો? આ શબ્દ પાછળનો સાચો અર્થ જાણવાની તમારી ઉત્સુકતા હવે ચોક્કસ વધી ગઈ હશે. રોકાણની સફર શરૂ કરતા પહેલા આ એકદમ સીધા લાગતા પ્રશ્નનો સચોટ જવાબ જ તમારી આર્થિક સાક્ષરતાનો પહેલો પાયો છે. તો શેરના વાસ્તવિક અર્થને સમજવા માટે આપણે સૌથી પહેલા માલિકી એટલે કે ઓનરશિપનો અર્થ સમજવો પડશે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એકદમ સરળ ભાષામાં કહું તો શેર એટલે કોઈપણ કંપનીમાં રહેલો તમારો પોતાનો હિસ્સો. ચાલો આ વાતને રોજિંદા જીવનની એક મસ્ત નાનકડી વાર્તાથી સમજીએ. ધારો કે તમારા શહેરમાં એક ભાઈની ખૂબ જ પ્રખ્યાત બેકરી છે. એમના બિસ્કિટ અને કેક આખા શહેરમાં ફેમસ છે. હવે એ ભાઈને પોતાનો બિઝનેસ વધારીને આખા દેશમાં 100 નવી બેકરીઓ ખોલવી છે. પણ પ્રોબ્લેમ એ છે કે એમની પાસે આટલા મોટા પ્રોજેક્ટ માટે પૂરતા પૈસા નથી. તો આવા સમયે એ ભાઈ શું કરશે? એ પોતાની કંપનીની વેલ્યુ નક્કી કરશે અને તેને 1 લાખ સરખા ટુકડાઓમાં વહેંચી દેશે. પછી એ સામાન્ય પબ્લિકને કહેશે કે આવો અને આ ટુકડા ખરીદો. બસ, કંપનીનો આ જ એક નાનકડો ટુકડો છે ને, એ જ આપણો શેર. જો તમે આમાંથી 1000 શેર ખરીદો છો તો તમે માત્ર એક રોકાણકાર નથી રહેતા, પણ તમે ઓફિશિયલી એ બેકરીના 1% હિસ્સાના માલિક બની જાઓ છો. અને આ માલિકી એ કોઈ નાની સૂની વાત નથી. આ બહુ પાવરફુલ કોન્સેપ્ટ છે, કારણ કે આની સાથે તમને સીધા ફાયદાઓ મળે છે. આખું વર્ષ બેકરી જે વ્યાપાર કરે અને વર્ષના અંતે જે નફો થાય એ નફાનો અમુક ભાગ તમારા જેવા નાના માલિકો વચ્ચે વહેંચવામાં આવે, જેને આપણે આર્થિક ભાષામાં ડિવિડન્ડ કહીએ છીએ. આ ઉપરાંત કંપનીના ભવિષ્યના કોઈ મોટા નિર્ણયો લેવાના હોય તો તમને મત આપવાનો એટલે કે વોટિંગ રાઇટ્સ પણ મળે છે. એટલે સમજો કે શેર એ માત્ર કોઈ રોકાણ નથી, પણ એક જીવંત બિઝનેસમાં તમારી સક્રિય ભાગીદારી છે. પણ જો જ્યાં માલિકી આવે ત્યાં માત્ર ફાયદા જ નથી આવતા હોતા, કેટલીક વાસ્તવિકતાઓ અને જોખમો પણ જોડાયેલા હોય છે. તો હવે જરા નફા અને નુકસાનના ગણિત પર નજર કરીએ. અને આ સ્લાઇડે હકીકતને બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે કંપનીનો નફો એ જ શેરધારકનો ફાયદો અને કંપનીનું નુકસાન એ શેરધારકનું નુકસાન. તમારું નસીબ કંપનીના નસીબ સાથે સીધી રીતે જોડાયેલું છે. અહીંયા બેંકના બચત ખાતા અને શેરબજાર વચ્ચેનો એક બહુ જ મોટો અને બેઝિક તફાવત સમજવો અત્યંત જરૂરી છે. જુઓ, સામાન્ય રીતે બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં કે ફિક્સ ડિપોઝિટમાં આપણે જે પૈસા મૂકીએ એના પર આપણને દર વર્ષે એક ફિક્સ વ્યાજ મળે. ત્યાં રિસ્ક એકદમ નહિવત હોય છે. બેંક ગમે તેટલો નફો કરે કે નુકસાન કરે, આપણને તો આપણું નક્કી કરેલું વ્યાજ મળી જ જાય. પણ શેરમાં આવું ફિક્સ કંઈ જ નથી હોતું, કારણ કે અહીં તમને વ્યાજ નથી મળતું, અહીં તમને માલિકી મળે છે. આપણે પેલી બેકરીવાળું ઉદાહરણ જ આગળ લઈએ. જો એ બેકરી બહુ જ મસ્ત ચાલે, એના બિસ્કિટ આખા દેશમાં હિટ થઈ જાય અને કંપનીને બમ્પર નફો થાય, તો કંપનીની વેલ્યુ વધશે અને એની સાથે સાથે તમે જે શેર લીધા છે એનો ભાવ પણ માર્કેટમાં અનેક ગણો વધી જશે. સીધો ફાયદો તમને થશે. પણ વાસ્તવિકતાની બીજી બાજુ પણ છે. ધારો કે બેકરીનો બિઝનેસ કોઈ કારણસર ના ચાલ્યો, માર્કેટમાં કોઈ નવી મોટી હરીફાઈ આવી ગઈ અથવા કાચા માલના ભાવ વધી જવાથી કંપનીને નુકસાન ગયું, તો કંપનીની વેલ્યુ ઘટશે અને પરિણામે તમારા શેરનો ભાવ પણ ગગડી જશે. આવા સમયે માલિક તરીકે તમારે પણ રોકાણમાં સીધા નુકસાનનો સામનો કરવો પડે. કહેવાનો મતલબ એ છે કે નફો હોય કે નુકસાન, એક માલિક તરીકે તમારે કંપની સાથે સુખ દુઃખમાં ભાગીદારી નિભાવવી જ પડે. બરાબર ને? તો નફા અને નુકસાનના આ અતૂટ જોડાણને કારણે અને બેંક કરતાં અહીં અલગ પ્રકારનું જોખમ હોવાને લીધે આપણે આગળનું કોઈપણ પગલું બહુ જ વિચારીને ભરવું જોઈએ. અને એટલા જ માટે
શેર ખરીદતા પહેલા સમજીને નિર્ણય લેવો એ કોઈ સામાન્ય સલાહ નથી, પણ રોકાણની દુનિયાનો એકદમ ગોલ્ડન રૂલ છે. સાવ સીધી વાત કરું તો આપણે કોઈ સ્થાનિક દુકાનમાં કે કોઈ વ્યવસાયમાં પાર્ટનરશિપ કરવી હોય તો આપણે કેટલી તપાસ કરીએ છીએ? એ દુકાનનું ભવિષ્ય કેવું છે, એ ચલાવનાર માણસ કેવું છે, બધું ચેક કરીએ ને? બસ એવું જ શેર ખરીદવામાં છે. શેર લેવા પાછળ પણ તમારો પૂરેપૂરો અભ્યાસ હોવો જોઈએ. શેરબજારમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. કોઈપણ કંપનીનો શેર લેતા પહેલા એ કંપનીની બેલેન્સ શીટ જોવી, એમનું બિઝનેસ મોડલ સમજવો, એને માલિકો કોણ છે એ જાણવું અને બજારની અત્યારની સ્થિતિ કેવી છે તેનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. મિત્રો પાસેથી સાંભળેલી અફવાઓ, સોશિયલ મીડિયાની કોઈ રેન્ડમ ટિપ્સ કે કોઈનું આંધળું અનુકરણ કરીને ક્યારે પણ માલિકી ના લેવી જોઈએ. કારણ કે આપણે આગળ જોયું એમ માલિકી લીધા પછી ફાયદો અને નુકસાન બંને વાસ્તવિકતા છે અને એની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. એટલે પૂરી સમજ અને પૂરતી સાવચેતી એ જ એક સફળ રોકાણકારની સાચી ઓળખ છે. તો હવે શેર ખરીદવાથી આપણને કોઈપણ કંપનીમાં માલિકી મળે છે એ વાત તો એકદમ ક્લિયર થઈ ગઈ. પણ અહીંયા એક નવો અને બહુ જ લોજિકલ સવાલ ઊભો થાય છે. આખરે આ કંપની નામની સંસ્થા શું છે? શું એ માત્ર ઈંટોથી બનેલી કોઈ મોટી બિલ્ડિંગ છે કે કોઈ આકર્ષક લોગો છે કે પછી કાયદા દ્વારા બનાવવામાં આવેલું કોઈ કાનૂની અસ્તિત્વ? એક કંપની આખરે ઊભી કેવી રીતે થાય છે અને એ કામ કેવી રીતે કરે છે? આ બધા જ ઇન્ટરેસ્ટિંગ સવાલોના જવાબ આપણે આપણી આગામી સમજૂતીમાં મેળવીશું. ત્યાં સુધી આજની આ માલિકીની વિભાવના વિશે વિચારતા રહેજો. અને હા, તમારા કોઈ પણ આર્થિક નિર્ણયો એકદમ સમજદારીપૂર્વક લેતા રહેજો. મળીએ છીએ